દાહોદ જિલ્લાના 4 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં બસો શરૂ કરવા માટે સામાજિક આગેવાન કેતન બામણિયા દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે। આ પહેલા પણ સામાજિક આગેવાન કેતન બામણિયા દ્વારા આઈટીઆઈ અને અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી કે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસો શરૂ કરવામાં આવે અને તેમની રજૂઆતને ધ્યાનમાં રાખતા अलग अलग रूटों पर बसों शुरू कर देवामां आवी हती, परंतु हजू पण 4 जेटला रूटों पर बस शुरू करवामां नथी आवी। आ 4 ग्राम्य विस्तारोमां बसों शुरू करवामां आवे जे थकी जे विद्यार्थीओ छे तेओ आ बसोनो लाभ लई शके માટે રજૂઆત સામાજિક આગેવાન કેતન બામણિયા દ્વારા ડેપો મેનેજરને કરવામાં આવી છે। જોહાર જય આદિવાસી। લગભગ અઠવાડિયા પહેલાં અમે દાહોદ એસટી ડેપોની અંદર રજૂઆત કરી હતી ડેપો મેનેજર સાહેબને કે કેટલાય રૂટ જેમાં અંતરિયાળ ડુંગરાળ એટલે માતવા રૂટ છે, પાટા ડુંગરી રૂટ છે, ચીલાકોટા રૂટ છે, એમાં કેટલીય બસો બંધ થયેલી હતી અને જે કદાચ અમુક રૂટ જ આખા બંધ કરી દેવામાં આવ્યા હતા અને રૂટ જે ચાલુ છે એ બી અમુક અનિયમિત હતા। એના લીધે જે વિદ્યાર્થીઓને છે એમને અભ્યાસની અંદર એમને ઘણી મુશ્કેલી પડતી હતી, સમયસર એમને પહોંચાતું નહોતું અને સમયસર એમને ઘરે પણ પહોંચાતું નહોતું। તો આવી સમસ્યાને ધ્યાનમાં લઈને અમે જે રજૂઆત કરી હતી એમાં ડેપો મેનેજર સાહેબે પણ અમને સાથ સહકાર આપવાનો આપ્યો છે। એમાં અઠવાડિયા પછી ઓલરેડી ચીલાકોટા જે રૂટની બસ છે એ રેગ્યુલર ચાલુ થયેલી છે અને જે જેસાવાડાથી જે એક બસ પણ લંબાવેલી છે, એટલે એ રીતે એક રૂટ તો પૂરો કમ્પ્લીટ થયેલો જ છે અને 2 દિવસ પછી માટવા રૂટ કમ્પ્લીટ થઈ જશે એવી બાંહેધરી આપી છે। અને ત્યાર પછી એક નવો રૂટ જે છે કે જેસાવાડાથી ગરબાડા જે તાલુકા કચેરીના જે કામ હોય એના માટે પૂર્ણ કરવા જવા માટે જેસાવાડા એક બાજુ રહી જતું પહેલેથી જ એ રૂટ પહેલેથી જ બંધ છે, તો એ પણ હવે રેગ્યુલર કરવા માટેની એટલે લગભગ બધા જ રૂટને 15 દિવસ સુધીમાં બાંહેધરી આપી છે કે અમે રૂટ ચાલુ કરી દઈશું અને 15 દિવસ પછી જો રૂટ ચાલુ ના થાય તો પછી પાછા વિદ્યાર્થીઓ સાથે અમે ફરી પાછા ડેપો મેનેજરની મુલાકાત કરવા માટે આવીશું। જોહાર, જય આદિવાસી।